હેલો બાળકો, નમસ્કાર. કેમ છો બધા? આજે આપણે 12મા ધોરણની અંદર ચેપ્ટર 10માં વિવર્તન ટોપિક વિશે ચર્ચા કરવાની છે. આખી કે વિવર્તન શું છે, પછી એને છેલ્લે સરખાવશું વ્યતિકરણ સાથે કે વ્યતિકરણ અને વિવર્તનમાં શું ફરક છે. વૈજ્ઞાનિકો પણ હજી નથી કહી શક્યા કે બે વચ્ચે તફાવત શું છે, પણ આપણે થોડી ઘણી કોશિશ કરશું કે તફાવત શું છે એ સમજવાની. તો આજે ભણવાનું છે આપણે વિવર્તન. આજના ટોપિકનું નામ છે વિવર્તન. તો વિવર્તન એટલે શું? તો કોઈ પણ અપારદર્શક પદાર્થ હોય તો એના પડછાયાના ભાગમાં પ્રકાશ દાખલ થાય તો એ દાખલ થવાની ઘટનાને વિવર્તન કહેવાય. જો વ્યાખ્યા આપણે લખીએ એની, કોઈ પણ અપારદર્શક પદાર્થની ધાર પાસેથી પ્રકાશ વાહકો વડે પ્રકાશ વાહકો વડે છે અને પદાર્થના પડછાયાના ભાગમાં દાખલ થાય છે, જેને શું કહેવાય? વિવર્તન. જેને વિવર્તન કહે છે. ખબર ન પડી તો ટેન્શન લેવાની જરૂર નથી. આપણે હમણાં 3-4 ઉદાહરણ લઈએ અને સમજીએ કે શું આનો મતલબ છે. કોઈ પણ અપારદર્શક પદાર્થ હોવો પડે. કેવો પદાર્થ હોવો પડે? અપારદર્શક. કોઈ પણ અપારદર્શક પદાર્થ હોય મતલબ પ્રકાશ આરપાર ન જઈ શકે તેવો પદાર્થ. એવા પદાર્થની ધાર ઉપર જ્યારે પ્રકાશ આપાત થતો હોય ત્યારે એ ધારથી પ્રકાશ થોડોક આમ બેન્ડ મારતો હોય, નીચે જતો હોય. આ અપારદર્શક પદાર્થ છે. અહીંયાથી પ્રકાશ જાય છે તો સીધો નહીં જાય, ધાર પાસે થોડોક આમ વળી જશે. તો હકીકતમાં પડછાયો આટલો પડવો પડે. આ નીચેનો ભાગ આપણે દેખાવો પડે નહીં, પણ નીચેનો ભાગ એ દેખાશે. તો ઈ જ ઘટનાને કહેવાય વિવર્તન. જો આપણે સમજીએ વિવર્તન એટલે હકીકતમાં શું થાય. તો આ અપારદર્શક પદાર્થ છે. ધારો કે રેડી, આ પદાર્થ કેવો છે? અપારદર્શક પદાર્થ છે. હવે આ અપારદર્શક પદાર્થ અહીંયા પડદો મૂકી દઉં. હવે અહીંયાથી કોઈ લાઈટ નો એક ઉદ્ગમ આપું તો અહીંયાથી પ્રકાશના કિરણો આમ જતા હશે. રેડી, પ્રકાશના કિરણો આમ નીકળશે. તો અહીંયાથી આ ભાગની નીચેનો ભાગમાં પ્રકાશ જવો જોઈએ નહીં, કારણ કે અહીંયા તો પદાર્થ આવી ગયો છે. તો નીચેના ભાગમાં પ્રકાશ ન જાય તો ઉપરના ભાગમાં પ્રકાશ જતો હશે. સમજાણો? પણ આપને એવું કહે છે કે વિવર્તન થાય. અહીંયા આ જે અપારદર્શક પદાર્થની આ જે ધાર છે ને, ધાર પાસેથી પ્રકાશ આવી રીતના વાંકો વળે અને આ અમુક પ્રકાર જે પડછાયો અહીંયાથી શરૂ થવો પડે ને, અહીંયાની જગ્યાએ થોડોક નીચેથી શરૂ થશે. તો આ જે પ્રકાશની ઘટના જોવા મળી એને કહેવાય વિવર્તન. હકીકતમાં અહીંયા પ્રકાશ આવવો જ ન જોઈએ, કારણ કે અહીંયા ઉદ્ગમ હોય તો અહીંયાથી સીધો પ્રકાશ તો આની નીચે જવો જ ન જોઈએ. પ્રકાશ તો વાંકો વળતો નથી. કે ભણી ગયા કે એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ માર્ગને શું કહેવાય? પ્રકાશનું કિરણ. તો પ્રકાશ તો સુરેખ માર્ગે ગતિ કરે છે. તો અહીંયાથી વાંકો વળ્યો છે, આ ઘટનાને કહેવાય વિવર્તન. ઓકે, ઉદાહરણ તરીકે કોઈ વસ્તુ આગળ હોય, રેડી, હું એની પાછળ હોઉં. દાખલા તરીકે આવી રીતે આ વસ્તુ છે, હું આની પાછળ છું તો દેખાવ ન દેખાવ, પણ હું બોલું છું એ સંભળાય છે. હા, સંભળાય છે. મતલબ ધ્વનિના તરંગો અહીંયાથી આવી રીતના આમ આવે છે, પણ પ્રકાશના તરંગો અહીંયાથી આમ દેખાતા નથી. ઓકે, તો આ ઘટના છે એ પ્રકાશમાં વિવર્તન બહુ ઓછું જોવા મળે, બહુ ઓછું થાય, એટલે બહુ જ નાનું થાય. પણ જો અહીંયાથી હું બોલતો હોઈશ ને, અહીંયા ઉભો હોઈશ ને તોય દેખાશે. ધ્વનિ અહીંયાથી વળીને આમ વયું જશે. તો એ બે વચ્ચેનો ફરક પણ આજે સમજશું કે ધ્વનિ કેમ સંભળાય છે અને કોઈ ઊભું હોય પાછળ તો દેખાતું નથી, પણ એ બોલે એ સંભળાય. સમજાય છે? તો આ વસ્તુ ઉપર આખો કોન્સેપ્ટ આજે ક્લિયર કરવાનો છે આપણે. તો આ તો એક પ્રકાશનો ઉદ્ગમ લઈ લીધું મેં.
તો આ પ્રકાશ વાંકો વળે એ જ ઘટનાને કહેવાય વિવર્તન. અને જે પ્રકાશ વાંકો વળે ને તો સૌપ્રથમ અહીંયા અપ્રકાશિત ભાગ હશે, પછી પ્રકાશિત ભાગ હશે, પછી પાછો અપ્રકાશિત ભાગ હશે, પાછો પ્રકાશિત, પછી પાછો અપ્રકાશિત. એવી રીતના પદાર્થના પડછાયાના ભાગમાં ક્રમશઃ અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત એવી સલાકાઓ જોવા મળે. આ જ ઘટનાને કહેવાય વિવર્તન. હકીકતમાં અહીંયા અંધારું જોવું જોઈએ, પણ આપણને ત્યાં થોડુંક અંજવાળું દેખાશે. ઓકે, ચાલો બીજું ઉદાહરણ લઈએ. હજી અહીંયા એક ઉદ્ગમ છે. આ પેજ એક લઈ લીધું, પેજમાં નાનું અમથું પાણું પાડી દીધું, અહીંયા પડદો મૂકી દીધો. તો અહીંયાથી પ્રકાશ જેવો આપાત થશે એવો અહીંયાથી નીકળશે, તો નીકળશે તો આવી રીતના આમ જશે. તો આ ભાગમાં મને પ્રકાશિત ભાગ દેખાશે, અહીંયા એકદમ પ્રકાશિત ભાગ દેખાશે. પછી એની આજુબાજુમાં જો અહીંયાથી ધાર પાસેથી વળ્યો હશે તો અહીંયા અપ્રકાશિત ભાગ, આ અપ્રકાશિત ભાગ આવશે આજુબાજુમાં. પછી પાછો એક પ્રકાશિત ભાગ મને દેખાશે, પાછો એક અપ્રકાશિત ભાગ દેખાશે. રેડી? આ રીતના પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત અલગ અલગ ભાગો જોવા મળશે. આવું તમે ઘણીવાર જોયું હશે કે બલ્બ ચાલુ હોય તો સામે દિવાલ ઉપર ગોળ ગોળ આપને ચકવાડા જોવા મળતા હોય. પ્રકાશ, આછો પ્રકાશ, ઘાટો પ્રકાશ, આછો પ્રકાશ, આ જોયું હશે. બસ આ ઈ જ છે, ઈ જ ઘટનાને આપણે વિવર્તન કહીએ છીએ. હજી એક ઉદાહરણ લઈએ આપણે. ચાલો હવેના ઉદાહરણમાં આ પડદો છે, અહીંયા એક સ્લિટ બનાવી દઉં. રેડી? આ S1 સ્લિટ છે. અહીંયાથી પ્રકાશનું ઉદ્ગમ છે, અહીંયાથી પ્રકાશ આવી રીતના આપાત થાય છે. રેડી? તો પ્રકાશ અહીંયાથી નીકળશે તો સ્લિટ પાસેથી આપણે હકીકતમાં અહીંયા જ પ્રકાશ જવો પડે સીધા માર્ગમાં, પણ અહીંયા તો મેક્સિમમ પ્રકાશ જશે, પણ અહીંયાથી પ્રકાશ વાંકો વળશે તો પ્રકાશ અહીંયા જશે. આટલા ભાગમાં આપણે અપ્રકાશિત ભાગ હશે, અહીંયા પ્રકાશ મળશે. પાછો પ્રકાશ થોડો વધારે મળશે તો અહીંયા પ્રકાશ મળશે, અહીંયા અપ્રકાશિત ભાગ હશે. એવી રીતના ધીમે ધીમે દૂર જશો એમાં અપ્રકાશિત ભાગ મોટો થતો જશે, પ્રકાશિત ભાગ નાનો થતો જશે. દૂર જશો એમ પ્રકાશિત ભાગ વધશે નહીં. સેમ આવી જ ઘટના નીચે થાય. આ અપ્રકાશિત ભાગ, આ પ્રકાશિત ભાગ, અપ્રકાશિત ભાગ, પ્રકાશિત ભાગ, અપ્રકાશિત ભાગ, પ્રકાશિત ભાગ અને અપ્રકાશિત ભાગ. તો આવી રીતના પ્રકાશિત ભાગ વચ્ચે મહત્તમ હશે, પછી બે બાજુ અપ્રકાશિત ભાગ, પાછા પ્રકાશિત ભાગ, પાછા અપ્રકાશિત ભાગ, પાછા પ્રકાશિત ભાગ. એવી રીતના દૂર જશો એમ પ્રકાશિત ભાગ નાના થતો જશે અને અપ્રકાશિત ભાગ મોટા થતો જશે. આ જ ઘટના છે, એ વિવર્તન છે. રેડી? દેખાય છે બધાને? તો આપણે આ વિવર્તન વિશે જોવાનું હતું. આ વિવર્તન જોવા કયા કયા તરંગોમાં જોવા મળશે વિવર્તન? તો જો લખીએ. એક તો ધ્વનિના તરંગો, પ્રકાશના તરંગો, ધ્વનિના તરંગો. બીજું પ્રકાશના તરંગો. ત્રીજું પાણી પરના તરંગો, પાણી પરના તરંગો. પાણીના તરંગો ને પાણી ઉપર તરંગ ઉત્પન્ન થાય. અને છેલ્લું ચોથું દ્રવ્યના તરંગો. આ ચાર તરંગો દ્વારા આપણને વિવર્તન ઘટના ઉત્પન્ન થાય એ જોવા મળે. ચાર તરંગો દ્વારા વિવર્તન ઘટના ઉત્પન્ન થશે. તો આ તો વિવર્તન વિશે. હવે વાત કરીએ એક સ્લિટ વાળું હોય. આપણે ધારો કે આવી રીતના જોયું કે એક સ્લિટ હતી, તો એક સ્લિટ દ્વારા પડદા પરના કોઈ પણ બિંદુએ જે પથ તફાવત મળે છે, પથ તફાવતના સૂત્રની વાત કરીએ. બે સ્લિટ દ્વારા આપણે ભણી ગયા એમનો પ્રયોગ. હવે એક સ્લિટ દ્વારા જોઈએ. એક સ્લિટ દ્વારા જે વિવર્તન થાય છે એના દ્વારા કોઈ પણ બિંદુ પાસે પથ તફાવતનું સૂત્ર મેળવીએ. ચલો જો, અને એ બિંદુ પાસે પ્રકાશીય ભાગ હશે કે અપ્રકાશિત ભાગ, અને કેટલા ખૂણે હશે ત્યાં ચર્ચા કરવાની છે એ લગીની. તો આ સવાલ છે ખૂબ જ અગત્યનો છે. હવે ભણીએ છીએ. આ બધી બેઝિક માહિતી હતી વિવર્તન વિશેની, કે વિવર્તન હકીકતમાં શું છે. ચાલો હવે આપણે જઈએ આગળના સવાલ તરફ, કે એક સ્લિટ વડે થતા વિવર્તનથી પડદા પરના કોઈ બિંદુ પાસે, લખું છું અહીંયા સવાલ, એક સ્લિટ વડે થતા વિવર્તનથી પડદા પરના કોઈ પણ બિંદુ પાસે પથ તફાવત નું સૂત્ર મેળવો. આ સવાલ છે આપણે આજનો ભણવાનો, કે એક સ્લિટ વડે આપણે
જો વિવર્તન શું થતું હોય, વિવર્તન થતું હોય એક સ્લીટ વડે, તો એ વિવર્તન ના કારણે કોઈ પણ બિંદુ પાસે પદ તફાવતનું સૂત્ર મેળવવાનું છે. તો ચલો શરૂ કરીએ. પહેલા સ્લીટ બનાવી લઈએ. આ એક સ્લીટ છે. સ્લીટની જાડાઈ હું ધારી લઉં છું, ધારો કે a છે. કેટલી છે? આ સ્લીટની જાડાઈ a છે. સ્લીટ અહીંયા છે, એને નામ અહીં આપી દઈએ l અને n. રેડી? આ સ્લીટનું અહીંયા મધ્ય બિંદુ લઈ લો, જેને નામ આપી દઉં છું m. ઓકે, ચલો આ એક મેં સ્લીટ લઈ લીધી છે. આટલી જાડાઈ છે સ્લીટની. એક સ્લીટ લીધી, એની જાડાઈ કેટલી છે? a. અને એમાં 3 બિંદુ લઈ લીધા, 2 છેડાના અને એક મધ્ય બિંદુ. ઓકે, હવે હું અહીંયા એક ઉદ્ગમ મૂકું છું. અહીંયા એક ઉદ્ગમ છે, એમાંથી પ્રકાશ આમ આવતો હશે. રેડી? હવે મારે આ પ્રકાશના કિરણોને સમાંતર બનાવવા હોય તો શું કરવું પડે? આ વક્ર મુખ્ય કેન્દ્ર બને એવો એક લેન્સ અહીંયા મૂકવો પડે મારે. એટલે મુખ્ય કેન્દ્ર ઉપર જો કોઈ પણ વસ્તુ હોય તો એમાંથી આવતા કિરણો કેવા થઈ જાય? સમાંતર થઈ જાય. તો લેન્સ ઉપર કિરણો અહીંયા આવે છે. રેડી? તો લેન્સ ઉપર આવતા કિરણો એ આની ઉપરથી જેવા બહાર નીકળશે એવા એ કેવા થઈ જશે? સમાંતર થઈ જશે. આવી રીતના. રેડી? તો સમાંતર કિરણો આપાત થાય છે. સ્લીટ ઉપર સમાંતર કિરણો આપાત થાય એવું એક ઉદ્ગમ આપણે લઈ લીધું. તો સ્લીટ ઉપર સમાંતર કિરણો આવે છે. રેડી? હવે સમાંતર કિરણો જેવા આગળ આવશે એટલે અહીં સ્લીટની સામે પડદો રાખી દઈએ. આ થઈ ગયો પડદો. પડદા ઉપર અહીંયા જરાક પ્રોજેક્શન લઈ લઈએ. l બિંદુ, આ n બિંદુ અને આ n બિંદુ. આ મધ્ય બિંદુ છે એને હું અહીંયા નામ આપી દઉં c. મધ્ય બિંદુને હું નામ આપું છું c. રેડી? આ બે બિંદુનું કઈ કામ નથી. હવે જેવો પ્રકાશ અહીંયાથી આપાત થશે એવો અહીંયાથી વિવર્તન થશે ઉપર તરફ બે બાજુ. એ આપણે ભણી ગયા ધાર પાસેથી. અને આ બે છે એ અંદર તો આવવાના જ છે. તો c બિંદુ પાસે અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયાનું અંતર કેવું હશે? સમાન હશે. તો સમાન અંતર હોય તો ત્યાં પદ તફાવત 0 હોય. જો પદ તફાવત 0 હોય તો ત્યાં કેવું વ્યતિકરણ રચાય? સહાયક. તો સહાયક વ્યતિકરણ રચાય તો ત્યાં તીવ્રતા કેવી હોય? મહત્તમ હોય. તીવ્રતા કેવી હોય? મહત્તમ હોય. ચલો આ થઈ ગયું સહાયક વ્યતિકરણ માટે. ઓકે, તો મધ્ય બિંદુ પાસે તીવ્રતા હશે મહત્તમ. મધ્ય બિંદુ પાસે મહત્તમ તીવ્રતા મને મળશે. દેખાય છે? ઓકે, ચલો તો મધ્ય બિંદુ પાસે મને મહત્તમ તીવ્રતા મળશે. ચલો ઓકે, મધ્ય બિંદુ પાસે મને મહત્તમ તીવ્રતા મળશે એટલે અહીંયા ફૂલ પ્રકાશ હશે. પછી આગળ કોઈ પણ બિંદુની વાત કરવાની તો અહીંયા એક બિંદુ લઈ લો. p બિંદુની વાત કરીએ. p બિંદુ પાસે પદ તફાવત શું હશે? આવડો એ આપણે બે સ્લીટ દ્વારા ભણી ગયા, હવે એક સ્લીટ દ્વારા ભણીએ. તો ઉદાહરણ તરીકે આ એક ધારથી અંતર, ધારો કે આ એક ધારથી જે અંતર મેં દોર્યું એ આ સમાંતર સપાટી એટલે થીટા ખૂણે p બિંદુ આવેલું છે. આ અહીંયાથી કેટલા ખૂણે? હવે આ બહુ જ દૂર છે. આ સ્લીટ એટલી નાની હોય એની સરખામણીમાં પડદા અને સ્લીટ વચ્ચેનું અંતર કેપિટલ D આપણે કહીએ છીએ બહુ જ મોટું હોય. a is very very less than d. રેડી? તો એ બહુ જ નાનો હોય પડદા અને સ્લીટ વચ્ચેના અંતરની સરખામણીમાં. એ ખૂબ જ નાનું હોય. રેડી? તો એ એટલું બધું નાનું હશે તો અહીંયાથી હું અહીંયા p બિંદુ જઈશ તો જેટલો ખૂણો બનશે એટલો જ અહીંયાથી જઈશ અને અહીંયાથી જઈશ તો સમાન ખૂણો બને. તો અહીંયાથી જાઉં છું. અને અહીંયાથી પણ જાઉં છું p બિંદુએ. તો આ બધા ખૂણા અહીંયા કેટલા બનતા હશે? થીટા ખૂણો બનતો હશે. કેટલો ખૂણો બનતો હશે? થીટા ખૂણો. હવે મારે પદ તફાવતનું સૂત્ર જોતું છે. તો ઉપરના બિંદુ અને નીચેના બે બિંદુની વાત કરશું. મેક્સિમમ પદ તફાવત કેટલો હોય તે. તો જો અહીંયાથી હું એક લંબ દોરું છું l ઉપરથી n p ઉપર લંબ દોરું છું. આ મેં લંબ દોરી દીધો. જો આ બધી થીટા ખૂણે લાઈન હોય તો અહીંયાથી આ ખૂણો કેટલો બને? થીટા બને. કેટલો બને? આ બધી થીટા ખૂણે લાઈન હોય તો આ ખૂણો કેટલો બને?
થીટા બને. રેડી? ચલો હવે આગળ જુઓ. તો અહીંયા આ બિંદુને હું નામ આપી દઉં Q બિંદુ. આ બિંદુને નામ આપી દઉં હું Q બિંદુ. આ ખૂણો છે થીટા ખૂણો. રેડી? આ ખૂણો પણ કેટલો બનશે? થીટા. તો પદ તફાવત જો તો અહીંયા હું લંબ દોરું તો આટલો પદ છે એટલો જ આ પદ થઈ જશે. અહીંયા Q થી P અને L થી P કેવો થઈ જશે? સમાન થઈ જશે. Q થી P અને L થી P કેવો થઈ જશે? સમાન થઈ જશે. રેડી? Q થી P અને L થી P એ બે સમાન થઈ જશે. તો પદ તફાવત છે કેટલો હકીકતમાં? QN અથવા NQ પર પદ તફાવત છે. તો આપણે આ પદ તફાવત કેટલો છે ને એ જ શોધવાનું છે. તો આ પદ તફાવત એટલે શું થાય? તો કે NP માઈનસ LP. N થી P અંતર માઈનસ L થી P એટલે મને આ પદ તફાવત મળી જાય. કેટલો છે? બેમાં પદનો તફાવત એ જ શોધવાનું કીધું. પદ તફાવતનું સૂત્ર. તો આપણે આકૃતિનું વર્ણન કરીએ. જો ધ્યાન રાખો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તરંગગ્ર એ પહોળાઈની સ્લિટમાંથી પસાર થાય છે. તરંગગ્ર કેટલી પહોળાઈની સ્લિટમાંથી આગળ વધે છે? એ પહોળાઈની. તો અહીં લખું છું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તરંગગ્ર એ પહોળાઈની સ્લિટમાંથી આગળ અથવા પસાર થાય છે. પસાર થાય છે. કેટલી પહોળાઈની સ્લિટમાંથી પસાર થાય છે? એ પહોળાઈની સ્લિટમાંથી. અને અહીંયા M શું છે? સ્લિટનું મધ્ય બિંદુ છે. આ સ્લિટનું મધ્ય બિંદુ શું છે? M. તો લખી દઈએ. અને M એ સ્લિટનું મધ્ય બિંદુ છે. ઓકે? તો આ થઈ ગયો બીજો પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ લખીએ. હવે સ્લિટ થી કેટલા અંતરે મેં પડદો મૂક્યો છે? D અંતરે. તો લખીએ સ્લિટ થી D અંતરે પડદો મૂકેલો છે. અને C બિંદુ પાસે કડા તફાવત કેવો થાય છે? 0. તો અહીંયા મહત્તમ તીવ્રતા મળશે પ્રકાશની. તો લખીએ અહીં D આપણે સ્લિટ થી D અંતરે પડદો મૂકેલો છે. અને C બિંદુ પાસે કડા તફાવત કેવો થાય? આ અંતર અને આ અંતર 0 છે. તો કડા તફાવત 0 હોવાથી ત્યાં પ્રકાશની તીવ્રતા મહત્તમ થાય. રેડી? પ્રકાશની તીવ્રતા ત્યાં કેવી થાય? મહત્તમ. આ બે પોઈન્ટ અગત્યના છે જે આકૃતિનું વર્ણન દર્શાવે છે. ઓકે? ચલો તો આ બે પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તરંગગ્ર એ પહોળાઈની સ્લિટમાંથી પસાર થાય છે. કેટલી પહોળાઈની સ્લિટમાંથી પસાર થાય છે? એ પહોળાઈની સ્લિટમાંથી. અને M ઈ શું છે? સ્લિટનું મધ્ય બિંદુ. પછી બીજો પોઈન્ટ લખ્યો આપણે કે અહીં સ્લિટ થી D અંતરે આપણે શું મૂક્યો છે? પડદો મૂક્યો છે. અને C બિંદુ પાસે કડા તફાવત કેટલો છે? 0. કારણ કે અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા બે પદ કેવો છે? સમાન. તો અહીંયા એક જ ઉદ્ગમ છે તો બેની કડા અહીંયા સમાન જ હશે. એક જ બિંદુ છે, સમાન પદ છે. તો કડા તફાવત 0 છે. તો અહીંયા પ્રકાશની તીવ્રતા કેવી હશે? મહત્તમ. રેડી? અને જેમ દૂર જશે એમ જોઈ ગયા વ્યતિકરણમાં કે પ્રકાશિત ભાગ નાનો થતો જાય અને અપ્રકાશિત ભાગ મોટો થતો જાય. તો અહીંયા દોરું તીવ્રતા વાળો ગ્રાફ. તો આવી રીતના મળે. આ ભાગમાં મને તીવ્રતા કેવી મળશે? મહત્તમ તીવ્રતા મળે. એટલે મહત્તમ તીવ્રતા જેમ વધારે એમાં ગ્રાફ ઊંચો. પછી જેમ દૂર જાય છે એમ તીવ્રતા કેવી થતી જશે? ઘટતી જાય તીવ્રતા. જેમ દૂર જાય એમ તીવ્રતા શું થતી જાય? ઘટતી જાય. જેમ હું દૂર જતો જાઉં અહીંયા C બિંદુથી એમ તીવ્રતા ઘટતી જશે. એટલે અહીંયા પ્રકાશિત ભાગ ઓછો થતો જશે. એટલે પ્રકાશ ઝાંખો થતો જશે. અને છેલ્લે પ્રકાશ નહીં વધે. કારણ કે અહીંયાથી પડછાયાના ભાગમાં જેમ હું જાઉં, આ સ્લિટ છે, સ્લિટ થી સીધો પ્રકાશ ઘાટો હોય. બાકીના ભાગમાં પડછાયામાં ધીમે ધીમે ઉપર જાય પડછાયો કેવો થતો જાય? ઘાટો થતો જાય. તો પ્રકાશની તીવ્રતા ઘટતી જશે. તો આ તીવ્રતાનો ગ્રાફ થઈ ગયો પ્રકાશની. ઓકે? ચલો હવે આપણે વાત કરીએ કે કાટકોણ ત્રિકોણ. અહીંયા જો કાટકોણ ત્રિકોણ બને છે L
કાટકોણ ત્રિકોણ L Q, કાટકોણ ત્રિકોણ L Q અને N. આ કાટકોણ ત્રિકોણની વાત કરું, આ L Q અને N કાટકોણ ત્રિકોણ દેખાય છે, કાટું દોરું છે, L Q N કાટકોણ ત્રિકોણ ની વાત કરીએ તો જો કાટકોણ ત્રિકોણ L Q N માટે, હવે કાટકોણ ત્રિકોણ માટે હું શું કહી શકું? sin θ બરાબર હું શું લઈ શકું? sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કેટલી છે? NQ અને કર્ણ કેટલો છે? LN. NQ અને LN સામેની બાજુ છેદમાં કર્ણ. તો જો લખીએ sin θ બરાબર સામેની બાજુ કઈ છે? આ sin θ હું આ લઉં આ ત્રિકોણમાં, તો sin θ બરાબર NQ છેદમાં કર્ણ કયો થાય? આ થઈ જાય ખૂણો 90 નો બને તો આ કાટખૂણો કહેવાય, આ કર્ણ કહેવાય સામેનો, LN અથવા NL. રેડી? હવે મારે શોધવું છે શું? પદ તફાવત એટલે NQ છે. આ બે વચ્ચેનો પદ તફાવત કેટલો છે? આ જેટલું જ આ છે, પણ આટલું વધારે છે, તો NQ મારે શોધવું છે. તો NQ ને કરતા બનાવું, પહેલા તો લખી નાખું કે sin θ = NQ. એમ ન રાખી શોધવાનું છે. LN આપણે આપ્યું કેટલું છે? A. તો NQ બરાબર શું થઈ જાય? A sin θ. હવે આ sin θ એટલો જ નાનો હશે કે આપણે sin θ બરાબર શું લખી શકીએ? θ. તો NQ બરાબર મને ફાઇનલી શું મળશે? A θ લખી દઈએ, કારણ કે અહીંયા લખી દઈએ કારણ કે થીટા ખૂબ જ નાનો હોવાથી, થીટા ખૂબ જ નાનો હોય તો sin θ બરાબર હું શું લખી શકું? થીટા. સમીકરણ નંબર 1. રેડી? ચલો હવે સમીકરણ નંબર 2 ની વાત કરું કે આ બે વચ્ચેનો પદ તફાવત મારે શોધવો હોય તો NP LP એટલે મને પદ તફાવત મળે કેટલો? NQ મળે. આટલામાં આ નીચેનું છે વધારે, એમાંથી ઉપરનું બાદ કરી નાખું તો આટલું વધશે. તો જો વાત કરીએ આપણે આગળ, આપણે આ પદ તફાવત શોધવાનો છે N થી P અને એટલે આ બે સ્લીટના બે છેડા વચ્ચેનો પદ તફાવત, આ છેડાથી અહીંયાનું અંતર અને આ છેડાથી અહીંયાનું અંતર, બેમાં પદ તફાવત આટલો છે. તો લખું સ્લીટના બે છેડા વચ્ચે નો પદ તફાવત, સ્લીટના બે છેડા વચ્ચેનો પદ તફાવત કેટલો છે? તો કે આ નીચેના છેડાનું અંતર કેટલું છે? NP. નીચેના છેડાનું અંતર હું લખું કેટલું? NP છે. ઉપરના છેડાનું અંતર -LP બરાબર કેટલો આવે છે? NQ. સમીકરણ નંબર 2. આ સમીકરણ 1 અને 2 માં એક બાજુ સરખી છે, NQ તો બેને સરખાવો તો બીજી બાજુ કેવી થઈ જાય? સરખી થઈ જાય. તો લખો અહીંયા સમીકરણ 1 અને 2 ને સરખાવતા, જો સમીકરણ 1 અને 2 ને હું સરખાવું તો આ NQ બે સરખાવી દો તો બીજી બાજુ સરખી થવી જોઈએ. તો શું થઈ જાય? NP LP. આ પદ તફાવત બરાબર મને શું મળ્યું? A θ. તો સમીકરણ નંબર 3. આ મને પદ તફાવતનું સૂત્ર મળી ગયું. હવે આપણે પદ તફાવતના સૂત્ર ઉપરથી વાત કરીએ કે થીટા કેટલો હોય, કોણીય સ્થાનાંતર કેટલું હોય, કોણીય પહોળાઈ, કે આ બિંદુ પાસે ધારો કે પ્રકાશ 0 છે. પ્રકાશ 0 એટલે ન્યૂનતમ એને આપણે કહેવાય. 0 પ્રકાશને આપણે શું કહેશું? ન્યૂનતમ. અને મેક્સિમમ પ્રકાશ હોય એને કહેશું મહત્તમ. ન્યૂનતમ અને મહત્તમ વચ્ચેનો ફરક ખબર પડી? જો ત્યાં પ્રકાશ હોય જ નહીં, મતલબ અંધારું હોય, પ્રકાશ ત્યાં પહોંચતો જ નથી એટલે વિનાશક વ્યતિકરણ. તો જો અહીંયા પ્રકાશ 0 હોય, ન્યૂનતમ બનતું હોય તો, જો ન્યૂનતમ બનતું હોય તો ન્યા પદ તફાવત એટલે આ જે ખૂણો છે, કોણીય પહોળાઈ, આ કેટલી હશે? અહીંયાથી આ વાત કરીએ કેટલી હશે તે કોણીય પહોળાઈ થીટા કેટલો હશે એ શોધવાનો છે. તો આપણે જોવાનું છે કે P બિંદુ પાસે ન્યૂનતમ માટે, P બિંદુ પાસે શું? ન્યૂનતમ માટે. તો લખીએ અહીંયા જો P બિંદુ પાસે ન્યૂનતમ માટે પ્રકાશની તીવ્રતા કેવી હોય? 0 હોય. પ્રકાશની તીવ્રતા 0 એટલે પ્રકાશની તીવ્રતા ન હોય નહીં. તો P બિંદુ પાસે જો ન્યૂનતમ મને મળતું હોય તો ત્યાં પ્રકાશની તીવ્રતા 0 હોય તો ધારો કે આ
અહીંયાથી શરૂ કરો અને અહીંયા એક તરંગ છે, તો આ તરંગ લંબાઈ લેમ્બડા હોય તો કેટલી હોય? તો તરંગ લંબાઈ લેમ્બડા હોય તો આ મધ્યથી આ અંતર કેટલું થઈ જાય? લેમ્બડા બાય 2 અને આ અંતર લેમ્બડા બાય 2. રેડી? તો જો ફરીથી દોરી દઈએ આ જરા ગ્રાફ વ્યવસ્થિત. જો આ ગ્રાફ હું ફરીથી વ્યવસ્થિત દોરી દઉં છું. જો ધ્યાન રાખો, અહીંયા આ ભાગમાં તીવ્રતા મને મહત્તમ મળે, કેમ કે આટલા ભાગમાંથી તો પ્રકાશ સીધો જ આવે છે, તો અહીંયા મને તીવ્રતા કેવી મળશે? મહત્તમ. મળી? અહીંયા તીવ્રતા મને મળશે મહત્તમ. રેડી? ચલો, પછી જેમ આગળ જાય છે એમ તીવ્રતા કેવી થતી જશે? ઘટતી જશે. ઓકે, જેમ દૂર જાય છે એમ તીવ્રતા ઘટતી જશે. હવે હું ધારી લઉં છું કે ધારો કે આ જે એક તરંગ લંબાઈ થાય છે આટલી, ઈ તરંગ લંબાઈ લેમ્બડા હોય તો, આ એક તરંગ છે એની તરંગ લંબાઈ કેટલી હોય? તો લેમ્બડા હોય તો આ મધ્યમાન સ્થાન કહેવાય. તો આ કેટલું થઈ જાય? લેમ્બડા બાય 2. આ કેટલું થઈ જાય? લેમ્બડા બાય 2 થઈ જાય. જો લેમ્બડા હોય તો ઈ થઈ જાય લેમ્બડા બાય 2. રેડી? તો અહીંયા મને શું મળે છે? શૂન્ય પ્રકાશ. અહીંયા શું મળે છે? શૂન્ય પ્રકાશ. તો મને કેટલા અંતરે શૂન્ય શૂન્ય પ્રકાશ મળશે? અહીંયાથી વાત કરું તો લેમ્બડા લેમ્બડા લેમ્બડા, દર લેમ્બડા અંતરે મને પ્રકાશની તીવ્રતા કેવી મળશે? ન્યૂનતમ મળશે. કોઈ પણ એક છેડાથી વાત કરું તો પ્રકાશની તીવ્રતા મને કેટલી મળશે? શૂન્ય. જો લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતું તરંગ ઉત્પન્ન થતું હોય મધ્યસ્થતા વચ્ચેનું, તો પ્રકાશની તીવ્રતા જેમ ઉપર જાય છે એમ દરેક લેમ્બડા લેમ્બડા શું થશે? શૂન્ય. તો દરેક લેમ્બડા લેમ્બડા પ્રકાશની તીવ્રતા શૂન્ય થશે, એટલે ત્યાં પ્રકાશ કેવો મળશે? મને ન્યૂનતમ મળશે. તો ન્યૂનતમ પ્રકાશ મળે તો અહીં લખી શકું કે પથ તફાવત n, અહીંયા p બિંદુ પાસે ધારો કે ન્યૂનતમ પ્રકાશ મળે તો એ લેમ્બડા ના ગુણાકારમાં અંતર હશે n લેમ્બડા. 1 લેમ્બડા હશે, 2 લેમ્બડા હશે, 3 લેમ્બડા હશે. જોઈને આપણે દર લેમ્બડા અંતરે શું થઈ જશે? પ્રકાશ 0 થઈ જશે. તો np lp પથ તફાવત એ કેટલો થાય? શૂન્ય ન્યૂનતમ માટે n લેમ્બડા થઈ જાય. p બિંદુ ક્યાં છે મને ખબર નથી, તો અહીંયાથી હું વાત કરું તો n લેમ્બડા અંતરે ન્યા પ્રકાશની તીવ્રતા શૂન્ય થાય છે, તો એ અંતર કેટલો હશે? n લેમ્બડા જેટલો હશે. તો n લેમ્બડા જેટલા અંતરે પ્રકાશની તીવ્રતા 0 થાય છે. આ સમીકરણ નંબર 4 આપી દઉં. સમીકરણ 3 અને 4 ને સરખાવી દો. જુઓ, સમીકરણ 3 અને 4 પરથી હું શું કહી શકું? 3 અને 4 પરથી આ એક બાજુ સરખી છે તો આ બીજી બાજુ સરખી થઈ જાય, તો a થીટા બરાબર n લેમ્બડા થઈ જાય. હવે થીટા, જો થીટા પેલા ન્યૂનતમ માટે થીટા 1, બીજા ન્યૂનતમ માટે થીટા 2, તો આ n લેમ્બડા હોય તો n માં ન્યૂનતમ માટે થીટા n થઈ જાય. n માં ન્યૂનતમ માટે થીટા n, તો થીટા n બરાબર મને કેટલો મળે? લેમ્બડા n લેમ્બડા બાય a, n લેમ્બડા બાય a. રેડી? n લેમ્બડા બાય a. મતલબ પેલું ન્યૂનતમ મારે જોતો હોય તો n ની જગ્યાએ શું મૂકું? 1 મૂકું. પેલા ન્યૂનતમ માટે n બરાબર શું મૂકવાનું? 1 મૂકું તો થીટા બરાબર શું થાય? લેમ્બડા બાય a. મતલબ પેલું ન્યૂનતમ મધ્યમાન સ્થાનથી પેલું ન્યૂનતમ ક્યાં મળે છે મને? લેમ્બડા બાય a. બીજું ન્યૂનતમ તો n બરાબર 2 મૂકું તો થીટા બરાબર 2 થઈ જાય. ઇંક આપણે નાખી દઈએ થોડીક વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો જુઓ. હવે પથ તફાવત n બરાબર 1 મૂકું તો પેલું ન્યૂનતમ મળે લેમ્બડા બાય a અંતરે. બીજું ન્યૂનતમ મળશે n બરાબર 2 મૂકું તો થીટા 2 બરાબર 2 લેમ્બડા બાય a. તો બીજું ન્યૂનતમ ક્યાં મળ્યું મને? 2 લેમ્બડા બાય a. તો 3 મૂકું તો 3 લેમ્બડા બાય a, 4 લેમ્બડા બાય a. રેડી? આવી જ રીતના નીચે મળે લેમ્બડા બાય a અંતરે, 2 લેમ્બડા બાય a અંતરે, 3 લેમ્બડા બાય a, 4 લેમ્બડા બાય a. તો આવી રીતના દરેક અંતરે મને શું મળશે? ન્યૂનતમ મળશે. ફરીથી એકવાર, જો તરંગ લંબાઈ લેમ્બડા હોય, તરંગ લંબાઈ કેટલી હોય? લેમ્બડા હોય તો દરેક લેમ્બડા બાય a, 2 લેમ્બડા બાય a, 3 લેમ્બડા બાય a એટલે n લેમ્બડા બાય a અંતરે.
એટલે એટલા ખૂણે આપણને મને શું મળતું જશે? તીવ્રતા શૂન્ય. તો આ શૂન્ય તીવ્રતાની વાત થઈ. પણ મારે મહત્તમ તીવ્રતા જોતી હોય તો એને શું કહેવાય? મહત્તમ કહેવાય. ન્યૂનતમની જગ્યાએ શું શબ્દ વાપરીશું? મહત્તમ માટે. P બિંદુ પાસે મહત્તમ માટે. P બિંદુ પાસે શું? મહત્તમ માટે. જો અહીંયા લખું છું. P બિંદુ પાસે શું રચાય? મહત્તમ માટે. મહત્તમ હોય તો પ્રકાશની તીવ્રતા કેવી થઈ જાય? મહત્તમ થઈ જશે. તો P બિંદુ પાસે મહત્તમ રચાય છે. મહત્તમ રચાય છે તો પથ તફાવત કેટલો હોય મહત્તમ માટે? જો આની માટે n લેમ્બડા હોય તો મહત્તમ માટે હું n+1/2 લેમ્બડા લઈ શકું. n લેમ્બડા ની જગ્યાએ n+1/2 લેમ્બડા સહાયક અને વિનાશક વ્યતિકરણ. જો સહાયક વ્યતિકરણનો આપણે મળતો હોય પથ તફાવત તો છેલ્લા બે બિંદુએ શું રચાતો હોય? ન્યૂનતમ. તો એ બે બિંદુએ ન્યૂનતમ. તો સહાયક વ્યતિકરણ માટે n લેમ્બડા હતું તો ન્યૂનતમ માટે n લેમ્બડા લેવું પડે. વિનાશક વ્યતિકરણ મતલબ શું હોય? ઈ અપ્રકાશિત ભાગની પહોળાઈ હોય. તો અપ્રકાશિત ભાગની પહોળાઈ પતે ત્યાં શું હોય? અપ્રકાશિત ભાગની પહોળાઈ જ્યાં પૂરી થાય. જો ઉદાહરણ તરીકે આવી રીતે આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણ આવી રીતના મળ્યું હતું. રેડી? તો આ હતું આપણે સહાયક વ્યતિકરણની પહોળાઈ. તો સહાયક વ્યતિકરણના છેડા ઉપર શું મને મળે? વિનાશક વ્યતિકરણ મળતું હોય એટલે એ શું થાય? અપ્રકાશિત ભાગ એટલે ન્યૂનતમ થાય. તો પેલું ન્યૂનતમ શોધવા માટે મારે આની જગ્યાએ n લેમ્બડા લેવું પડે સહાયક વ્યતિકરણનું. હવે મહત્તમ ક્યારે મને મળે? તો આ જે ભાગ હોય આપણે ન્યૂનતમ, તો અહીંયા પ્રકાશ મિનિમમ હશે. તો મિનિમમ પ્રકાશ ક્યાં હોય? બે મહત્તમની વચ્ચે હોય. બે મહત્તમની વચ્ચે. તો એ વિનાશક વ્યતિકરણ માટે આપણે કયું સૂત્ર વાપરતા? n+1/2 લેમ્બડા. તો મહત્તમ બિંદુઓ ક્યાં છેડા ઉપર હશે આના. તો છેડા ઉપર માટે આ સૂત્ર વાપરવું પડશે મારે. તો મહત્તમ માટે મારે પદ તફાવત કેટલો લેવો પડે? મહત્તમ માટે પદ તફાવત np - lp = n+1/2 લેમ્બડા લેવું પડે. પડી ખબર? હજી એકવાર એક્સપ્લેન કરું. ઓકે ચાલો જો હજી એકવાર સમજાવું છું કે સહાયક વ્યતિકરણ હોય. જો ફરીથી સમજાવી દઉં. ચાલો જો સહાયક વ્યતિકરણ રચાતું હોય આવી રીતના, આપણે આવી રીતના સલાકાઓ મળતી હતી સહાયક વ્યતિકરણમાં. રેડી? તો સહાયક વ્યતિકરણ કોને કહેવાય? બે સ્લીટ દ્વારા આ બે બિંદુઓ આ સહાયક વ્યતિકરણ આટલા ભાગમાં રચાય છે એવું કહેવાય. તો આ ભાગની લંબાઈ આપણે શું ધારતા હતા? n લેમ્બડા, n+1 લેમ્બડા, n+3 લેમ્બડા ને આપણને શું મળે? સહાયક વ્યતિકરણ. તો એના બે છેડા મને શું મળતું હોય? છેડા ઉપર શૂન્ય પ્રકાશ. તો એ શું કહેવાય? ન્યૂનતમ કહેવાય. તો ન્યૂનતમ માટે મારે શું લેવું પડે? આ જ લેવું પડે. તો ન્યૂનતમ માટે એ લઈ લીધું. હવે વિનાશક વ્યતિકરણ આટલા ભાગમાં શું છે? આ ન્યૂનતમ તીવ્રતા છે. તો એ વિનાશક વ્યતિકરણ કહેવાય. તો વિનાશક વ્યતિકરણના બે છેડે મને શું મળતું હોય? સહાયક વ્યતિકરણ. મહત્તમ તીવ્રતા મળતી હોય ને. તો મહત્તમ તીવ્રતા માટે મારે આ પહોળાઈ લેવી પડે કેટલી? n+1/2 લેમ્બડા. રેડી? તો આ રીતે આને યાદ રાખવાનું. ચલો હવે આગળ જોઈએ. હવે આગળ આપણે આની વાત કરીએ. આને સમીકરણ નંબર 5 આપી દો. સમીકરણ 5 અને 3 ને સરખાવતા. સમીકરણ 5 અને અથવા 3 અને 5 પરથી 3 અને 5 પરથી સમીકરણ 3 અને 5 પરથી આ બીજી બાજુ સરખી લઈ શકું હું. તો શું લખી શકું? a θ = n+1/2 લેમ્બડા. હવે n છે તો આ n નું હોય છે થીટા. તો θn કોણીય પહોળાઈ કેટલી મળે? n+1/2 લેમ્બડા બાય a. તો દરેક n+1/2 લેમ્બડા બાય a પછી મને શું મળશે? પ્રકાશીય સલાકા. રેડી? એટલે મહત્તમ તીવ્રતા મળશે. પેલું મહત્તમ, બીજું મહત્તમ. ઓકે ચાલો આ શૂન્ય ક્રમનું મહત્તમ છે. આ કેવું છે? શૂન્ય ક્રમનું મહત્તમ. આ પેલું મહત્તમ, આ બીજું, ત્રીજું, ચોથું એવી રીતના શૂન્ય ક્રમનું મહત્તમ મને ક્યાં મળશે? શૂન્ય ક્રમનું મહત્તમ જો તો અહીંયા θ બરાબર 0 મૂકું તો શું મળશે? લેમ્બડા બાય 2a અંતરે. લેમ્બડા બાય અહીંયાથી કેટલા અંતરે? લેમ્બડા બાય 2a અંતરે. બીજું ક્યાં મળશે મને? બીજું તો 2 મૂકું તો 2 મૂકું તો શું થઈ જાય છે? ત્યાં 2 મૂકું તો અહીંયા સોરી 1 મૂકું તો બીજું એટલે આપણે
અહીંયા 0 મૂક્યું બરાબર, પછી આ પેલું જોતું છે તો n બરાબર 1 મૂકું તો 1 મૂકું તો અહીંયા 1 પ્લસ 1/2 એટલે 3/2 લેમ્બડા બાય a, એટલે આ અંતર કેટલું હશે 3 લેમ્બડા બાય a, 3/2 લેમ્બડા બાય a, એટલે આને લખી શકું હું, જો આને અહીંયા ઉપર લખું છું 3 લેમ્બડા બાય 2a થાય, તો અહીંયા પણ મને મળી 3 લેમ્બડા બાય 2a અંતરે મળે કે ન મળે, 3 લેમ્બડા બાય 2a અંતરે. ઓકે, તો આ તો ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ થી આટલા અંતરે મને પહેલી વાર મળશે મહત્તમ પ્રકાશ, બીજી વાર ક્યાં મળશે તો અહીંયા 2 મૂકું તો 2 મૂકું તો શું થઈ જાય 2 દુ 4 ને 5, 5 ના છેદમાં 2 લેમ્બડા બાય a, તો 5 લેમ્બડા બાય 2a, તો આ બીજી વાર મને મળશે 5 લેમ્બડા બાય 2a, ત્રીજી વાર ક્યાં મળશે 7 લેમ્બડા બાય 2a, 7 લેમ્બડા બાય 2a. રેડી? તો આ પ્રકાશની તીવ્રતા મહત્તમ ક્યાં મળે, ન્યૂનતમ ક્યાં મળે, અલગ અલગ સ્થાને, એની આપણે આ વાત થઈ. ઓકે, તો આ સવાલ આપણો અહીંયા પૂરો થયો. સવાલ પૂછાય તો પેલું ન્યૂનતમ, બીજું ન્યૂનતમ, આમાંથી બહુ બધા એમસીક્યુ પૂછાય કે એક રીતના પ્રયોગમાં પેલા ન્યૂનતમ માટેની કોણીય પહોળાઈ જણાવો, તો પેલું ન્યૂનતમ એટલે આ સૂત્ર વાપરવાનું, કોણીય પહોળાઈ પેલી ન્યૂનતમ કીધું તો n બરાબર 1 મૂકી દે તો શું આવે n લેમ્બડા આવે, કોણીય પહોળાઈ શું થઈ જાય n લેમ્બડા લેમ્બડા બાય a. તો જો તો કોણીય પહોળાઈ ધારો કે અહીંયાથી પેલું ન્યૂનતમ અહીંયા રચાય છે, તો આ જે ખૂણો અહીંયા બનશે, આ ખૂણો એ કેટલો હોય, અહીંયા થીટા બરાબર આટલો ખૂણો બનશે, જો આવી રીતના દેખાય છે, લાલ લાઈન દોરી છે, તો મને આટલો ખૂણો મળશે, આ તો આ θ1 હશે પેલા માટેની, તો એ કેટલું હોય θ1 બરાબર આના જેટલું હોય, કેટલું હોય અહીંયા 0 થી આ કેટલું છે લેમ્બડા બાય a છે, કેટલું છે લેમ્બડા બાય a, તો એ અંતર થઈ જાય 1 મૂકું તો લેમ્બડા બાય a. ઓકે, ચલો આ દોરવાનું નથી, આ તો એમસીક્યુ માટે પૂછાય. તો પેલા ન્યૂનતમ માટેની કોણીય પહોળાઈ, બીજા ન્યૂનતમ માટેની એમાં 2 મૂકી દો, ત્રીજા ન્યૂનતમ માટેની 3 મૂકી દો, પછી મહત્તમ માટેની આમાં n બરાબર પેલા હોય તો 1 મૂકો, બીજો હોય તો 2 મૂકો, ત્રીજો હોય 3 મૂકો, અહીંયા બધું બતાવી દીધું આપણે કેટલા અંતરે મળે. પેલું ન્યૂનતમ મળશે લેમ્બડા બાય a અંતરે, બીજું 2 લેમ્બડા બાય a, 3 લેમ્બડા બાય a, 4 લેમ્બડા બાય સેમ એવું નીચે, પછી પેલું મહત્તમ મળશે 3 લેમ્બડા બાય 2a, બીજું 5 લેમ્બડા બાય 2a, 7 લેમ્બડા બાય 2a, સેમ એવી રીતના નીચે. તો આ આખો સવાલ છે. હવે આના ઉપરથી થોડા JEE નીટના MCQ લેવલના ટોપિક બને છે. આમાં જો n બરાબર અહીંયા લખી દઈએ, જ્યાં n બરાબર 1 2 3 4 એવી રીતના લેવાનું. ઓકે, પેલા માટે 1 લેવાનું, બીજા માટે 2 લેવાનું, આ n ની કિંમત ખાસ યાદ રાખવાની. ચલો, તો આમાંથી JEE નીટ માટે થોડો કોન્સેપ્ટ બને છે કે આ બે ન્યૂનતમ અથવા બે મહત્તમ વચ્ચેની કોણીય પહોળાઈ, રેખીય પહોળાઈ કેટલી હોય એના વિશેની. તો એ આનો આગળનો અલગ લેક્ચર જ બનાવી દઈશ, એમાં આપણે ભણશું. તો આખો લેક્ચર અગત્યનો તો એક સ્લીટ દ્વારા જે વ્યતિકરણ થાય છે એમાં કોઈ પણ બિંદુ પાસે પથ તફાવતનું સૂત્ર, તો આ પથ તફાવતનું સૂત્ર જો ન્યૂનતમ હોય તો પથ તફાવત કોણીય આ હોય, મહત્તમ હોય તો આ હોય. કોઈ પણ બિંદુ, કોઈ પણ ક્રમનું મહત્તમ ન્યૂનતમ લઈ લો, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. ઓકે, તો આગળના લેક્ચરમાં આના ઉપરથી JEE નીટ નું આપણે ભણશું. થેન્ક યુ.